આ વખતે જે ઇમ્પોર્ટ ડ્યુટી માટેના જે 15% ડ્યુટી ગોલ્ડની અંદર લાગે છે એ ઘટાડીને 4% કરવા માટેની અપેક્ષા હતી. કટ એન્ડ પોલિશ ડાયમંડ જે 5% ડ્યુટી લાગે છે એ ઘટીને 2.5% થાય એવી અમારી અપેક્ષા હતી. ડાયમંડ ઇન્ડસ્ટ્રીને પણ મૂવર સ્કીમનો લાભ મળે એ અપેક્ષા સાથે અમે રજૂઆત કરેલી હતી કે એની અંદર બી ફેરફાર કરવાની અંદર જેમસ્ટોનની જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે એ ઘટાડીને 0 કરવામાં આવે એવી અપેક્ષાઓ અમે મૂકેલી હતી. પણ આ વખતે ગવર્મેન્ટે કોઈપણ ઇન્ડસ્ટ્રી માટે કોઈ ખાસ કમેન્ટ કરેલી નથી અને અમને એવી અપેક્ષા છે કે આ ઇલેક્શન પતે અને જો ગવર્મેન્ટના નવા બજેટની અંદર આની અંદર ફોકસ પાડવામાં આવે અને એવું પણ અમે વિચારીએ છીએ કે અમને થોડો સમય પણ મળ્યો છે કે જો અમારી કોઈ નવી ડિમાન્ડો હોય તો આની અંદર ફૂલફિલ કરવામાં આવે. આ વખતનું બેઝ કહીએ તો એકદમ નો ડિફરન્સીસ ઓન ઓલ ટેક્સીસ, નો ડિફરન્સીસ કસ્ટમ ડ્યુટી, નો ડિફરન્સીસ ઇન ડાયમંડ ટેક્સ રિલેટેડ. કોઈ પણ બદલાવ અમારી ઇન્ડસ્ટ્રી માટે એમના આવ્યા નથી, કારણ કે આ સરકારનું એક અંતરિમ બજેટ હતું ને એમ કહીએ તે કે 1 કે 2 મહિના માટેનું જ આ બજેટ કહેવાય ને જે નવું ઇલેક્શન પતશે અને જે નવું બજેટ આવશે તેના માટેની જ અમારું ફોકસ અને અમારું ધ્યેય હશે. જ્વેલરી ઉદ્योग અને ડાયમંડને ઉદ્યોગ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. एमएसएमई को लेके सबसे ज़्यादा लोगों में अपेक्षा थी कपड़ा मार्केट को लेके, लेकिन उसमें नहीं आया. एमएसएमई को यथावत रखा गया है. तो ये जो 45 दिन का टाइम पीरियड है इसमें थोड़ी व्यापारियों को तकलीफ होने वाली है. हाँ, इसका या तो टाइम पीरियड बढ़ाया जाता है या इसको एक